નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન કન્ટ્રોલર પ્રેસ। ચૈત્રી નવરાત્રિને લઈ પાવાગઢ એસટી ડેપોથી માંચી સુધીના માર્ગ ઉપરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ખાતે આવેલ શક્તિપીઠ અને યાત્રાધામમાં નવરાત્રિ દરમિયાન દરરોજ લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે, અને તેવામાં અત્રે આ શ્રદ્ધાળુઓ સરળતાથી માતાજીના દર્શન કરી શકે તે માટે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ હાલોલ પ્રાંત અધિકારી, મામલતદાર અધિકારી સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ પાવાગઢ એસટી ડેપોમાંથી માંચી જવાના માર્ગ સુધીના રોડ ઉપરના બંને તરફના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। યાત્રાધામ પાવાગઢ ખાતે આવતીકાલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। યાત્રાળુઓની સુવિધા માટે જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। યાત્રાળુઓ સરળતાથી તલેટીથી માંચી સુધી જઈ શકે તે માટે ખાનગી વાહનોની પ્રવેશ બંધી ફરમાવી છે, અને 65 જેટલા એસટી બસોના વધારાના રૂટો દિવસ દરમિયાન દોડાવવામાં આવશે, અને પોલીસ તંત્ર દ્વારા પણ નવરાત્રી દરમિયાન વધારાનો અલાયદો સ્ટાફ બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યો છે।